તો મિત્રો આજે આપણે બાયોલોજીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે તમને બોર્ડમાં પૂછાઈ થશે એવા બધા હું સમજાવી દઈશ. લેટ સ્ટાર્ટ. શરૂઆત કરીએ પહેલા નાના પ્રશ્નોથી. આપણે મોસ્ટ ટાઈમપી જે પ્રશ્ન છે ચેપ્ટર નંબર 5માંથી બાયોલોજીનો પહેલો પ્રશ્ન છે, જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. મિત્રો, જારક શ્વસન એટલે એરોબિક, જે વધુ ઉર્જા આપે છે, અને અજારક ઓછી આપે છે. કારણ કે જારક શ્વસનમાં સંપૂર્ણ દહન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં અપૂર્ણ થાય છે. જારક શ્વસનમાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે, 38 એટીપી જેટલી, જ્યારે અજારક શ્વસનમાં ફક્ત 2 એટીપી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. જારક શ્વસનમાં તમને મળશે છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જ્યારે અજારકમાં ઇથેનોલ, ઈસ્ટમાં ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એક આપી દઈએ, અને છેલ્લે લેક્ટિક એસિડ પ્રાણીમાં, આ સ્નાયુ કોષોમાં થાય. જ્યારે આપણે બહુ કસરત કરીએ ને તો આપણી બોડી ફૂલી જાય, એનું કારણ છે લેક્ટિક એસિડ. ઓકે, આગળ વધીએ બીજા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન તરફ, જેમાં પેલા નાના પ્રશ્નો જોઈશું આપણે. બીજો જે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, નાના પ્રશ્નોમાં, મોટા પ્રશ્નો પછી ચલાવીશું. પેલા નાના પ્રશ્નો. ધમની અને શિરા વચ્ચે તફાવત. હૃદયથી અંગો તરફ વિદ્યુતનું વહન, હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને હૃદયથી અંગો તરફ ધમની કહે છે, જેને કહેવાય ઇંગ્લિશમાં આર્ટરી. હૃદયથી નીકળે છે એટલે એમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને શિરા કહે છે. ધમનીમાં ઊંચા દબાણે રુધિર વહન પામે છે, શિરામાં નીચા દિવાલે. ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, શિરાની દિવાલ પાતળી હોય છે. ધમનીમાં વાલ્વ હોતા નથી. હવે જો ધમનીમાં કોઈ વાલ્વ નહીં, તો શિરામાં વાલ્વ હોય છે. જો આ ધમનીની દિવાલ જો તમે જાડી છે, શિરાની દિવાલ જો પાતળી છે. શિરામાં તમને આવા વાલ્વ હશે, હૃદયગામી, મતલબ હૃદય તરફ વાલ્વ હોય છે, જે અર્ધચંદ્રાકાર. પાછો રુધિર જાય એટલે બંધ થઈ જાય છે, રુધિરને પાછો જવા દેશે નહીં. તો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, આ બી તમારે જોઈ લેવાનો છે, ધ્યાન રાખવાનું છે. ચલો, બીજો એક આઈએમપી પ્રશ્ન છે, લસિકા, 2 માર્ક્સનો, અને તેના કાર્યો. લસિકા શું છે? રુધિર કેશિકાઓમાંથી છૂટું પડેલું રંગહીન પ્રવાહી. જો આપણા જે કોષો છે, આ કોષો વચ્ચે જે પ્રવાહી રુધિર કેશિકાઓમાંથી, દિવાલમાંથી, છિદ્રોમાંથી, રુધિર કેશિકાઓ ખબર છે ને, બહુ પાતળી જે નસો છે એને રુધિર કેશિકાઓ કહેવાય, વાળ જેવી નસો. એ રુધિર કેશિકાઓમાંથી, છિદ્રોમાંથી રક્તકણ સિવાયના કણો બહાર આવી જાય છે. રક્તકણ એટલે જે રેડ બ્લડ સેલ છે, એના સિવાયના કણો બહાર આવી જાય છે પ્રવાહી સ્વરૂપે. એ છે લસિકા. એટલે આંતરકોષીય પ્રવાહી, બરાબર ને, જે લસિકા છે ને, લસિકાના રુધિર વચ્ચે તફાવત આપી શકાય છે. તમને પૂછે કે ભાઈ લસિકાના રુધિર વચ્ચે શું તફાવત છે, તો મેઇન વસ્તુ એમનો કલર. કે ભાઈ લસિકા રંગવિહીન હોય છે, રુધિર લાલ કલરનું હોય છે. લસિકામાં પ્રોટીન ઓછું હોય છે, રુધિરમાં પ્રોટીન વધારે હોય છે. લસિકા આંતરકોષીય પ્રવાહી છે, મતલબ કોષોની વચ્ચે પ્રવાહી છે, જ્યારે રુધિર એ નળીઓમાં એટલે વાહિનીઓમાં વહ પાવે છે. અને બીજું છે મોસ્ટ ટાઈમપી એનું કાર્ય લસિકાનું, જોઈ લેજો. પહેલું, પચેલા ચરબીનું વહન કરવું. ડાયજેસ્ટેડ જે ફેટ હોય છે, ફેટનું જે ડાયજેશન એનું વહન કરવું. બાહ્ય કોષીય અવકાશમાંથી પ્રવાહી પાછું રુધિરમાં લાવવું, એટલે જે કોષો વચ્ચે જે પ્રવાહી છે ને, પાછું એને રુધિરમાં લાવવું. અને રોગો સામે રક્ષણ આપવું. તો આ લસિકાનું મેઇન કાર્ય છે. ફરીથી બોલું છું, પચેલા ચરબીનું વહન કરવું, એટલે જે ચરબી છે એનું વહન કરવું. બાહ્ય કોષીય અવકાશમાંથી પ્રવાહીને પાછું રુધિરમાં લાવવું, એટલે રુધિરમાંથી પાછું લાવવું. અને રોગો સામે રક્ષણ આપવું. આ શેનું કાર્ય છે બકા? લસિકાનું. મોસ્ટ ટાઈમપી, જેને ઇંગ્લિશમાં કહેવાય લિમ્ફ. બરાબર, શું કહેવાય? લિમ્ફ. ઓકે, આગળ છે બીજો એક નાનો ટોપિક છે, કદાચ પૂછી શકે છે, જલવાહક અને અન્નવાહક. વનસ્પતિમાં વહન થાય છે પાણીનું જલવાહક દ્વારા. જલવાહક પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જે એક દિશીય વહન પામે છે, નીચેથી ઉપર. એટલે આમાં એક જ દિશામાં વહન થાય છે, વન વે. ધીસ ઇઝ ઓનલી વન વે. જ્યારે આમાં
નાની વનસ્પતિમાં મોટા વનસ્પતિમાં વાષ્પોત્સર્જનનું ખેંચાણ લાગે છે. વાષ્પોત્સર્જનનું મતલબ જ્યારે પાંદડાઓ પાણી બહાર નીકાળે છે તો ઓટોમેટિક પાણી ઉપર જશે વેપોરેશનના હિસાબે. તો જલવાહક પેશીના ઘટકો બી કહી દઉં તમને. જલવાહકમાં બે પ્રકાર છે, જલવાહિનીકી અને જલવાહિની. આના બે પ્રકાર છે, જલવાહિનીકી નાના છોડમાં હોય છે, જલવાહિનીકી અને જલવાહિની. આટલું યાદ રાખજો. અન્નવાહક ફિલોમ જેને કહેવાય, એમાં ખોરાકનું સ્થાનાંતર થાય છે. એટલે કઈ કઈ વસ્તુ થાય છે? એમિનો એસિડ, ગ્લુકોઝ, જરૂરી ફેટી એસિડ, બધી વસ્તુ જેટલી બી જરૂરી વસ્તુ છે પાણી અને ખનિજ ક્ષારો સિવાય બધું અન્નવાહક પેશી દ્વારા થાય છે. એમાં દ્વિદિશીય વહન થાય છે, મતલબ બે દિશામાં. ખોરાક ઉપર બી જશે ભાઈ જ્યાંથી બનશે, અને ખોરાક બનશે ક્યાં? પાંદડામાં. વનસ્પતિના પાંદડા એનું રસોડું છે, એટલે ખોરાક બનશે પાંદડામાં, એટલે ઉપર બી જશે અને નીચે બી જશે, એટલે દ્વિદિશીય. અને આમાં ઉર્જા એટીપીનો ઉપયોગ થાય છે આ ખોરાક બનાવવા માટે. તો તમને જલવાહક અને અન્નવાહક વચ્ચે તફાવત પૂછાય તો લખી શકો છો કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન જલવાહક દ્વારા થાય છે અને ખોરાકનું સ્થાનાંતર અન્નવાહક દ્વારા થાય છે. આમાં એક દિશામાં વહન થાય છે, આમાં બે દિશામાં, ઉપર ઉર્ધ્વ અને નીચે બંને દિશામાં થાય છે. અને આમાં વાષ્પોત્સર્જનનું ખેંચાણ દ્વારા ચાલક બળ છે, અને આમાં ઉર્જાનો ઉપયોગ થાય છે. ખોરાકનું વહન કરવા માટે સ્પેશિયલ ઉર્જા વાપરવામાં આવે છે, એટીપીનો ઉપયોગ. શેનો? એટીપીનો. તો મિત્રો હજી એક 2 માર્ક્સનો બીજો ટોપિક છે. પહેલા આપણે નાના નાના પ્રશ્નો તરફ જઈશું, પછી મોટા પ્રશ્નો જોઈશું. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, હૃદય. તો વનસ્પતિમાં ઉત્સર્જન. ઉત્સર્જન એટલે નકામા પદાર્થો શરીરની બહાર નીકળવા. વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે? તો વનસ્પતિમાં ઉત્સર્જન થાય છે, સૌથી પહેલા તો વાત કરીએ કે વધારાના પાણીનું, આ જે પાણી દેખાય તમને, આ વધારાના પાણીનું વાષ્પોત્સર્જન દ્વારા પાણી બહાર નીકાળવામાં આવશે, વેપોરેશન દ્વારા, બરાબર ને. બીજું પર્ણપતન. આ જો તમે પાંદડા બનાવે છે, આ પાંદડાઓ ખરી પડશે ક્યારે? કે જ્યારે એમાં નકામા પદાર્થો પેલા ભરી દેશે અને એ પાંદડાઓ પછી ખરી દેશે. એટલે નકામા દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ થશે, નકામા પદાર્થોનો, અને પાંદડા પછી ખરી જશે. રેઝિન અને ગુંદર. રેઝિન અને ગુંદરમાં બી એક તમે રેઝિન અને ગુંદર ખાધું હશે. આ બી આ પર્ણપતન માટે જવાબદાર પેલા ઉત્સર્જન છે. આવું ગુંદર આવે છે, આપણે શિયાળામાં ગુંદર ખાઈએ છીએ. એ વનસ્પતિના નકામા પદાર્થો છે. ગુંદર ખાઈએ ને નકામા પદાર્થો છે. અને ઓક્સિજન વાયુ બી વનસ્પતિ નીકાળે છે દિવસમાં. દિવસમાં વનસ્પતિ ઓક્સિજન જ છોડે છે, કાર્બન ડાયોક્સાઇડના બદલે નહીં, પાણીના બદલે. બરાબર, યાદ રાખજો. ઓકે. અને જમીનમાં બી વનસ્પતિ ઉત્સર્જન કરે છે. એટલે જમીનમાં બી જે નકામા પદાર્થો એની શરીરની એની શું નીકાળે છે? બહાર નીકાળે છે. બહુ સારો ફોટો છે આ, તમને યાદ રાખશે કે કઈ રીતે નીકળે છે. આ પાણીના ટીપાનું ખાલી એને બતાવ્યું નથી. પાણીના ટીપા વાષ્પોત્સર્જન, બાકી બધું ઉત્સર્જન બતાવ્યું છે. હવા બી નીકાળે છે, રેઝિન અને ગુંદર બી નીકાળે છે, અને પાંદડાઓ બી ખરી જાય છે જેમાં નકામા પદાર્થો હોય છે, પછી ખરી પડે છે. આ ઉત્સર્જન છે વનસ્પતિમાં. અને જમીનમાં બી શું કરે છે? ઉત્સર્જન. તો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, તો હવે આવી જઈએ આપણે મનુષ્યનું શ્વસન તંત્ર. હવે આપણે મોટા પ્રશ્નો તરફ જોઈશું. મનુષ્યના શ્વસન તંત્રમાં સૌથી પહેલા નસકોરા એટલે નોસ્ટ્રિક. નોસ્ટ્રિલ એટલે જે આ નાકના અગ્ર છેડે આવેલા છે, એમાંથી હવા શરીરમાં પ્રવેશ કરશે. શુદ્ધ હવા જશે. અહીંયા આપણે વાળ બી આવેલા છે, જેના દ્વારા હવાને શુદ્ધ કરવામાં આવશે અને હુંફાળી બનાવવામાં આવશે, થોડી ગરમ વોર્મ કરવામાં આવશે, જેથી આપણા અંદર શ્વાસનળીમાં ઠંડી હવા ના જાય. પછી છે નેસલ કેવિટી એટલે નાસિકા કોટર. એમાં સૂક્ષ્મ રોમ આવેલા, શ્લેષ્મા આવેલા, જે આની વાત કરી છે, અહીંયાની વાત કરી, જેની મેં કીધું અત્યારે તમને, જેમાં રોમ અને શ્લેષ્મા આવેલા હોય છે, એટલે ચીકણું પ્રવાહી આવેલું હોય છે, જેથી ધૂળ અને અશુદ્ધિઓ દૂર થાય છે. એના પછી હવા આવે છે આપણી કંઠનળીમાં, અહીંયા શ્વાસ નળીની અંદર, અને ગળામાં અહીંયા કાસ્તીની વલયમય રચના હોય છે, જે ખાતરી કરે છે કે હવાનો માર્ગ બંધ ના થાય. આનો સમજાવું તમને શું કહેવા માંગે છે કે આપણી જે શ્વાસ નળી છે, તમે અહીંયા જોઈ શકો છો, હું દોરીને બતાવું બાજુમાં, આવું વલયાકાર છે. આવી આ કાસ્તીના વલયના બનેલી છે ને બઘા, કાસ્તી. સી આકારના. કયા આકારના? સી. જેનાથી શું થાય કે હવા આમ ખુલ્લી જ રહે, આમ હવાનું અવરજવર બંધ ના થાય. ધારો કે તમારા ઘરે રબરની પાઇપ હોય પાણીની, અને પેલી રિંગવાળી પાઇપ હોય,
તો રબરની પાઇપ પર તમે પગ મૂકો તો દબાઈ જશે, પણ રિંગવાળી પાઇપને નહીં દબાશે, કેમ કે એમાં પાણી ચાલુ જ રહેશે. એ રીતે કુદરતે આપણે અહીંયા રિંગવાળી પાઇપ મૂકી છે, જેથી હવા કદી બંધ થાય નહીં. ઓકે, તો આ છે શ્વાસ નળી, અને શ્વાસ નળીમાંથી જશે અહીંયાથી હવા, શ્વાસમાંથી અહીંયા નાસિકા કોટરમાંથી જશે, બરોબર ને. ઓકે, જે કાચથીના વલેલી બનેલી છે. આગળ વાત કરીએ ફેફસા. મનુષ્યના ફેફસા, જો શ્વાસ નળી તેના બે ભાગોમાં વિભાજિત થશે, એને શ્વાસ વાહિની કહીશું આપણે, શ્વાસ વાહિની. અને શ્વાસ વાહિની નાની નાની શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થશે, શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાના છેડા ઉપર આમ આવું જે છેડા છે ને, અહીંયા હું દોરી દઉં છું તમને, અહીંયામાં દેખાશે. એમાં વાયુ કોષ્ઠો બનાવેલા છે, જો મસ્ત વાયુ કોષ્ઠો બનાવેલા છે, લાલ કલર અને બ્લુ કલર. લાલ કલર એટલે ઓક્સિજન વાળી છે, બ્લુ કલર વાળી કાર્બન ડાયોક્સાઇડ વાળી છે. અહીંયાથી હવાનો જો આ ફ્લો દેખાય છે, હવા આવે છે અંદર વાયુ કોષ્ઠોમાં, અને ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની શું થાય છે? આપલે. અહીંયા એકબીજાને આપે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કે અહીંયાથી જે ઓક્સિજન આવશે એ આપશે અને આ લઈ જશે અંદર અંગો તરફ, અને કાર્બન ડાયોક્સાઇડ પાછું આપણે બહાર નીકાળીશું. તો વાયુ કોષ્ઠો વિનિમય થાય છે. જો ધ્યાન આપજો, એને ઇંગ્લિશમાં એલેવોલી કહે છે, જો આપેલું છે. ઉરસીય ગુહામાં એટલે પેટમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે, જે નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. વાયુ કોષ્ઠો નલિકાઓના છેડે ફુગ્ગા જેવી રચના હોય છે. નલિકાના છેડે ફુગ્ગા જેવી રચના છે, જેને વાયુ કોષ્ઠો કહે છે. કાર્ય શું છે વાયુ કોષ્ઠોનું? વાતા વિનિમય માટે વિશાળ સપાટી પૂરું પાડે છે, અને રુધિર કેશિકાઓની જાળાથી ઘેરાયેલા છે. તો તમને પૂછાય કે ભાઈ વાયુ કોષ્ઠોનું કાર્ય શું છે? તો વાતા વિનિમય માટે વિશાળ સપાટી પૂરી પાડે છે, બરાબર ને. તમને કહી દઉં, જો દરેક સજીવોમાં જ્યારે જે શ્વસનની સપાટી છે ને એ મોટી હોવી જોઈએ, વધારે ફેલાયેલી હોય છે, જેથી વધારે ઓક્સિજન ગ્રહણ કરી શકે છે. ઓકે, આગળ વધીએ. આની અંદર હજી બસ હવે શું થશે, આ રીતે આ આખું શ્વસન તંત્ર આવેલું છે. વાયુ કોષ્ઠોમાં આપલે થશે, અને એ પછી શરીરની અંદર ઓક્સિજન યુક્ત હવા દરેક અંગોમાં પહોંચાડવામાં આવશે. પછી હવે બીજો ટોપિક જોઈશું આપણે. તો હવે આવી જઈએ આપણે આપણો જે મહત્વનો ટોપિક છે, મનુષ્યનું હૃદય. હૃદય 4 ખંડો ધરાવે છે. ઉપરના 2 ખંડોને કર્ણકો કહે છે, અને નીચેના 2 ખંડોને છેપકો કહે છે. હું તમને સમજાવી દઉં ખાલી. આ ઉપરના 2 ખંડો છે કર્ણકો છે, જેમાં આપણે જે જમણી બાજુ છે એની બાજુ આપણે ડાબું લખીશું, આ ડાબું છે, અને આ લખીશું આપણે જમણું. આમ વિચારવાનું, આમ. અને સામે જ્યારે લખતા હોય તો રાઈટ સાઈડ ડાબું છે. આ ડાબું કર્ણક છે, અને આ જમણું કર્ણક, અને નીચે છે જમણું છેપક. હૃદય 4 ખંડો ધરાવે છે. તમે આમાં જોઈ શકો, ઉપરના 2 ડાબું કર્ણક ડાબું છેપક, જમણું કર્ણક જમણું છેપક. તમને સમજાવવા માટે છે. જો ડાબા વચ્ચે દ્વિદલ વાલ હોય છે. કયો વાલ હોય છે? દ્વિદલ. અને જમણા વચ્ચે ત્રિદલ વાલ હોય છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, અને છેપકોની દિવાલ જાડી હોય છે. તમારે આ બી યાદ રાખવાનું. ધારો કે તમને કર્ણક અને છેપક વચ્ચે તફાવત પૂછી જાય ઈઝી પેપરમાં, પેપર ઈઝી હોય પણ આપણને ના આવડતું તો આપણા માટે હાર્ડ થઈ જાય કે ભાઈ કર્ણકોની દિવાલ પાતળી હોય છે અને છેપકોની દિવાલ જાડી હોય છે. કર્ણકોમાં ઓકે, આમાં બીજું હા કે ભાઈ ડાબા કર્ણકોમાં બીજું તો શું, ઉપરના 2 ભાગોને કર્ણકો કહે છે, નીચેના 2 ભાગોને છેપકો કહે છે. મનુષ્યનો હૃદય 4 ખંડનો હોય છે. બીજા અન્ય પ્રાણીમાં હૃદય 3 ખંડો બી હોય છે. ધારો કે ઉભયજીવી પ્રાણીઓ છે, સાપ, દેડકો, આ બધામાં હૃદય 3 ખંડો છે. ઉપર 2 ખંડો હોય છે, નીચે 1 ખંડો હોય છે. ધારો કે સાપનું હૃદય આવું હોય છે, આમ નીચે સેમ હોય છે છેપક, બરાબર ને. જ્યારે માછલીનું હૃદય આમ હોય છે, 2 ખંડો વાળું, 1 કર્ણક 1 છેપક. મનુષ્યનું હૃદય, પક્ષીનું હૃદય 4 ખંડો વાળું છે, 2 કર્ણક 2 છેપક. ઉભયજીવી પ્રાણીઓ, દેડકો છે, બીજા અન્ય વગેરે છે,
એમાં 2 કર્ણક 1 છેપક 3 ખંડોવાળું છે. ઓકે, કામમાં આવશે, કદાચ પૂછી લે તો. હવે આપણે સમજીશું હૃદયમાં રુધિરનું વહન મોસ્ટ ટાઈમપી છે. તમારે યાદ કરી રીતે રાખવાનું કે હૃદયમાં રુધિર કઈ રીતે આવે છે. જો તમને સમજાવી દઉં, અહીંયાથી સમજાવી દઉં પહેલાં તો, પછી આગળ બી સમજાવું તમને કે જો સૌથી પહેલાં જે ઓક્સિજન વાળું રુધિર છે ને બગા, જે તમારે યાદ રાખવાનું કે ભાઈ આપણે 2 સ્ટેપમાં યાદ રાખીશું, ધ્યાન આપજો. પહેલા છે રુધિરનું વહન, ઓક્સિજન વાળું રુધિર. ફેફસામાંથી આવતું ઓક્સિજન યુક્ત રુધિર ફૂફૂસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવશે. હું તમને આનો એક શોર્ટકટ રીત શીખવાડી દઉં. જો આ બધું બતાવ્યું છે ને, ડાબી સાઈડ લાલ કલરનું રુધિર ઓક્સિજન વાળું છે. હું તમને આમ શીખવાડ દઉં, આમ યાદ રાખજો. તમે આ યાદ રાખજો તો તમે કદી ભૂલશો જ નહીં. નામ યાદ રાખજો. અહીંયા રાખી દો MS મહાશિરા, MS ની સામે MD મહાધમની, અહીંયા લખી દો FS ફૂફૂસ શિરા, બરાબર ને. અહીંયા લખી દો FD ફૂફૂસ ધમની. ઇંગ્લિશમાં અલગ નામ હોઈ શકે છે, બરાબર ને. યાદ રાખજો, મહાશિરા એટલે જે શિરા, ફૂફૂસ શિરા એટલે ફેફસામાંથી આવતી, બરાબર ને. તો આ સૌથી પહેલા ફૂફૂસ શિરા દ્વારા આ ફેફસામાંથી આવશે. કયું રુધિર? ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠાલવામાં આવશે, બરાબર ને. પછી એ શિથિલ હશે ત્યારે ઢીલો, પછી ડાબુ કર્ણક સંકોચન પામશે, એટલે આ સંકોચાઈ જશે અને સંકોચાઈને પાછું નીચે આવશે. તો નીચે આવશે તો એમાં આવશે દ્વિદલ વાલ્વ. અહીંયા દ્વિદલ વાલ્વ છે અને ઓક્સિજન યુક્ત રુધિર હવે આવી જશે ડાબા છેપકમાં. પછી સંકોચન દ્વારા મહાધમની દ્વારા દરેક ભાગોમાં અંગોમાં જશે. ક્યાં જશે? અંગોમાં. એટલે દરેક અંગોને ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. પણ હવે તમને એ બી કહી દઉં કે હૃદયમાં એક સાથે બંને બાજુ આ કામ થાય છે. બીજી બાજુ શું થશે એ જ સમય એ બી કહી દઉં કે મહાશિરા દ્વારા જે અંગોમાંથી એકત્રિત થયેલું છે પાર્ટ્સ, બોડી ઓફ પાર્ટ્સ માંથી જે વિધાઉટ ઓક્સિજન વાળું જે છે, ઓક્સિજન વગરનું જે રુધિર છે એ મહાશિરા દ્વારા આવશે જમણા કર્ણકમાં. કયા કર્ણકમાં? જમણા, આ બાજુ કાર્બન વાળું મેં બતાવ્યું છે એવું. અને એ સંકોચાશે અને ત્રિદલ વાલ્વ દ્વારા, બરાબર ને, એ જમણા છેપકમાં આવશે. ક્યાં આવશે? જમણા છેપકમાં. ઓકે, જમણા છેપકમાં આવશે અને પછી ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા માટે જશે. એક વસ્તુ યાદ રાખજો, તમને પૂછે ફૂફૂસ ધમની કેવું રુધિર? અશુદ્ધ. ખાલી ધમની શુદ્ધ. ફૂફૂસ શિરા, ફૂફૂસ શબ્દ લાગેલો એટલે ઊંધું થઈ જાય. ફૂફૂસ શિરા કેવું રુધિર? શુદ્ધ. જો ધમનીમાં મોટા ભાગે ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, પણ ફૂફૂસ ધમનીમાં ઓક્સિજન વગરનું. શિરામાં મોટા ભાગે અશુદ્ધ રુધિર વહે છે, બરાબર ને, પણ ફૂફૂસ શિરામાં ઓક્સિજન વાળું. આટલું યાદ રાખજો. જો આની આગળ જો આ છે બીજો ભાગ, એકત્રિતકરણ. શરીરના વિવિધ ભાગોમાં અંગોમાંથી એકત્રિત થયેલું અશુદ્ધ રુધિર મહાશિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવશે અને પછી જમણું કર્ણક સંકોચાશે, આ બાકુ જમણું બાજુ, અને પછી ઉપરનું રુધિર ક્યાં આવશે? ત્રિદલ વાલ્વ દ્વારા નીચે આવશે અને પછી જમણા છેપકમાં આ જે ફૂફૂસ ધમની છે, ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં જશે. ક્યાં જશે? ફેફસામાં. આ રીતે હૃદયમાં એક સાથે બે દિશામાં વહન થશે, બરાબર ને. એક માર્ગીય વહન રુધિરનું તેજ માર્ગે વહન ના થાય માટે વાલ્વ હોય છે. વાલ્વની રચના એવી હોય છે બગા, હૃદયમાં જેટલા બી વાલ્વ હોય છે ને એટલા માટે હોય છે કે ઉપરનું રુધિર નીચે આવી જાય, પાછું નીચેનું રુધિર ઉપર જઈ શકે નહીં. એટલે અને દિવાલની જાડાઈ, કણકોની સરખામણીમાં છેપકોની દિવાલ જાડી હોય છે, બરાબર ને, કારણ કે તેમને પૂરા શરીરમાં રુધિર ફેલાવવાનું કામ કરે છે. છેપકો વધારે જાડા હોય છે કે એ ધક્કો મારે છે અને કણકોની દિવાલ શું હોય છે? પાતળ હોય છે. માટે છેપકો તમને ગુલાબી રંગના દેખાશે અને કર્ણકો લાલ રંગના દેખાશે, કે લાલ રંગમાં પાતળી દિવાલમાં લાલ રંગનું રુધિર વધારે સ્પષ્ટ દેખાય. ઓકે, આ રીતે હૃદયમાં બેવડું પરિવહન થશે. શું થશે? બેવડું પરિવહન. આના પછીનો ટોપિક બી આપણે જોઈશું. આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો હવે છે એક મોસ્ટ ટાઈમ્પી ટોપિક, મનુષ્યમાં ઉત્સર્જન. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર તરીકે મુખ્ય ભાગ છે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે જે ઉદર ગુહામાં, એટલે પેટની આપણે આ ઉદર ગુહામાં પીઠ તરફ સ્થાપિત રહે છે. મૂત્રપિંડની રચનાની વાત કરીએ તો આ મૂત્રપિંડ છે જે કથ્થઈ રંગના વાલના આકારના ચપટા હોય છે. જે કિડની હોય છે જેને કહેવાય આપણે કથ્થઈ રંગના વાલના આકારના ચપટા હોય છે. અને અહીંયાથી આ મૂત્રવાહિની મારફતે જો દરેક મૂત્રપિંડના
પશ્ચ છેડેથી એક પાતળી નળી નીકળે છે. દરેક મૂત્રપિંડના પશ્ચ છેડેથી પાતળી નળી નીકળશે, જેને શું કહેવાય છે ભાઈ? મૂત્રપિંડ કહે છે, મૂત્રવાહિની કહે છે. શું કહે છે ભાઈ? મૂત્રવાહિની. હું તમને સમજાવી દઉં. હવે જો અહીંયાથી આવશે, આ છે મૂત્રવાહિની બંને બાજુથી, અને આ મૂત્રવાહિનીનું કામ છે ભાઈ કે જે આની અંદર રુધિર મારફતે જે અંદર રુધિર જશે, આપણે એ રુધિરને, બ્લડને હું તમને દોરીને બતાવી દઉં લાલ કલરનું. આ રુધિર આની અંદર જાય છે અને એને શુદ્ધ કરીને બાકીનો જે નકામો પદાર્થ છે આમાં આવશે મૂત્રાશયમાં, જે આગળ સમજાવું છું. દરેક મૂત્રપિંડમાં 10 લાખ આવી રચના હોય છે. 10 લાખ, થોડી ઘણી બી નહીં, 10 લાખ. કેટલી બકા? 10 લાખ ઉત્સર્ગ એકમ હોય છે. અને ટોટલ 10 એટલે 20 લાખ થઈ ગયા. આને કહેવાય વૃક્રાણુ. વૃક્રાણુ ઉત્સર્ગ એકમને શું કહેવાય બકા? વૃક્રાણુ. આ એક પૂછાય છે એક માર્ક્સના. ઉત્સર્ગ એકમની શરૂઆતની વાત કરીએ. હવે સમજીએ આપણે. પહેલા તો આપણે સમજી લઈએ કે જો આખું જે મૂત્ર નિર્માણનો ત્યાગ અને સંગ્રહ શું છે આ સમજીએ. આપણું આ મગજ બી છે, એટલે મૂત્ર નિર્માણનું જે ક્રિયા છે એ મગજ સાથે બી જોડાયેલી છે. બધી ક્રિયા આમ તો મગજ સાથે જોડાયેલી છે. મૂત્રનું સંગ્રહ નલિકા મારફતે મૂત્રવાહિનીમાં વહે છે. અહીંયાથી આ મૂત્ર અહીંયા જાય છે. દબાણ, જેમ જેમ મૂત્રાશયમાં મૂત્ર ભેગું થાય છે તેમ તેમ દબાણ વધે છે. જો આ મૂત્ર ભેગું થયેલું દેખાય છે તમને, આમાં જ્યારે ફૂલ ભરી જશે એકદમ તો દબાણ વધી જશે. અને દબાણ વધે ત્યારે મૂત્રાશય સંકોચન પામે છે અને મૂત્ર બહાર નીકળે. ચેતાતંત્ર દ્વારા એને શરીરની બહાર નીકળવામાં આવે છે. હવે અહીંયા આવી જઈએ. આ જે રચના છે આવી જે પ્યાલાકારની, એને કહેવાય બાઉમેનની કોથળી. શું કહેવાય બગા? બાઉમેનની કોથળી. અને તેમાં રુધિર ગળાશે, સૂક્ષ્મ ગાળણ થશે, અતિ સૂક્ષ્મ ગાળણ થશે બાઉમેનની કોથળીમાં, જેમાં ઉત્સર્ગ દ્રવ્યોયુક્ત રુધિર એટલે નકામું રુધિર, નકામા પદાર્થો ધરાવતો રુધિર આમાં દબાણપૂર્વક ગળાશે. અને પાતળી રુધિર વાહિનીમાંથી રુધિર નીકળી જશે, જ્યારે બાકીનો જે કચરો છે એ આની અંદર વહેશે. આની અંદર વહેશે. સમજે કે નહીં મારી વાત? અને જે બાજુ આની આજુબાજુ જે રુધિર કેશિકાઓ લાગેલી હશે એ આમાંથી જરૂરી દ્રવ્યોને પુનઃ શોષણ કરશે, જે આગળ આવશે. પહેલા તો સમજીએ. બાઉમેનની કોથળીમાં આવેલી હોય છે, જેમાં રુધિર કેશિકાઓ ગુચ્છ આવેલું છે. શું આવેલું છે? રુધિર કેશિકાઓ ગુચ્છ, ગ્લોમરુલસ જેનું નામ આપ્યું છે, દ્વારા રુધિર દબાણપૂર્વક ગળાય છે. પ્રારંભિક ગાળણ, આ ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં બધી વસ્તુ કામની હોય છે, પછી પુનઃ શોષણ થશે. બરાબર ને? જો આમાં પુનઃ શોષણ થશે. આમાં જેમ જેમ ગાળણ મૂત્રપિંડમાં નલિકાના પોલાણમાંથી આગળ જશે, આમ જેમ જેમ, જો હવે જો આને બનાવ્યું છે આકૃતિ મસ્ત, આ જે નસો દેખાય છે તમને આજુબાજુ, એ જરૂરી દ્રવ્યોનું પુનઃ શોષણ કરશે. ગ્લુકોઝ, એમિનો એસિડ અને પાણીનું પુનઃ શોષણ કરે છે. નિયમન, પાણીના પુનઃ શોષણનું પ્રમાણ શરીરમાં આવેલા વધારાના પાણીનું ઉત્સર્જન કરવાના નકામા પદાર્થો નિર્ભર કરે છે. મતલબ કેટલું પાણી પુનઃ શોષણ કરવું એ આધાર રાખે છે તમારા બોડીમાં કેટલું પાણી છે. બરાબર ને? વધારે પાણી હશે તો ઓછું કરશે, ઓછું પાણી હશે તો વધારે કરશે. અને નલિકામાં અંતિમ ઉત્પાદકને મૂત્ર કહે છે. આ રીતે આ મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે. ઓકે, તો આ આમ બધું આવી ગયું છે આ ચેપ્ટરમાં.